મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અમારા બ્લોગમાં બધાને સ્વાગત છે. અને અમે અત્યારે જો આજે મમ્મીને શુક્રવાર હતો એટલે એ ઉપવાસ અત્યારે પૂરો કર્યો અને ખાય છે. અને હું અહીંયા મમ્મીની સાથે થોડો નાસ્તો કરું છું, મમરા અને સેવ ને એવું બધું ખાઉં છું, નાસ્તો કરું છું. અને બપોરે જમવાનું બનાવવાનું બાકી છે હજી. અને સવારે 8 વાગ્યામાં કપડાં ને એવું બધું ધોવાઈ ગયું હતું. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, ખાલી વાસણ ધોવાના થોડા ઘણા, એટલે ધોઈ નાખશું. પછી ખાવાનું પછી ધીમે ધીમે ચાલુ કરીશું. ચાલો બધા ખાવા નાસ્તો. કપડાં આપણા સુકાઈ ગયા છે અને હવે આપણે અંદર લઈ જઈએ છીએ. જે અમુક સુકાઈ ગયા હતા એ લઈ લીધા. અને જે લોકો જેનો ટાઈમ થાય એટલા એ પ્રમાણે ઉઠે, એટલે થોડા ઘણા કપડાં બાકી રહી ગયા હતા એટલે એ કપડાં થોડાક ધોયા. અને હવે આપણે રસોઈ બનાવવાની છે. 12 વાગી ગયા છે એટલે હજી શું બનાવવું એ ખબર નથી પડતી. કયા તહેવાર આવે છે? રથયાત્રાનો તહેવાર આવે છે, એ બીજના દિવસે જ આવે છે, 16 તારીખે. એટલે અમે 16 તારીખે બીજ ભરવા બી જવાના છે. અને બાજુવાળા પડોશી છે એમનું નવું ઘર બને છે એટલે રેડી ને એવું થઈ ગયું છે. કલર કામ ને એવું થોડું ઘણું બાકી છે એટલે એ ત્યાં રથયાત્રાના દિવસે અમે લોકો જવાના છીએ. જયા પાર્વતીનું પણ વ્રત આવે છે, પછી ગૌરી વ્રત પણ આવે છે, અને એને પછી દશામાનું પણ વ્રત આવે છે. પછી ઘણા બધા તહેવાર આવે છે એટલે આપણે બ્લોગ બનાવીશું, જેટલું બને એટલું બનાવશું, ટ્રાય કરશું. રક્ષાબંધન પણ આવે છે ટૂંક સમયમાં, એટલે એ બધા તહેવારો આપણે ચાલુ રહેવાના છે. મમ્મીને એ બપોર સૂઈ ગઈ હતી એટલે આરામ કરતી હતી. એટલે સવારની ઊભી હતી એટલે આરામ એ સૂઈ ગઈ હતી. હું થોડી ઘણી બપોરે ફોનમાં જોતી હતી એટલે મમ્મી સૂઈ ગઈ હતી. અને પપ્પા જો પહેલાં બ્રિજેશ આવ્યો, પછી પપ્પા ગયા. ના, બ્રિજેશ આવ્યો પછી પપ્પાની એન્ટ્રી થઈ તો બ્રિજેશ ગયો, અને પછી ચા પીને પછી જતા રહ્યા પપ્પા. થોડી વાર ભૂઈને પછી જતા રહ્યા, ચા બનાવી દીધો હતો એટલે ચા પીને પછી જતા રહ્યા હતા. એને એક ટોકડી ફોન આવે છે, સોના નાખે કાલે અરે ખાતા ફોન આવે, ઘણી ખાતા ફોન આવે. અરે બોલો, ત્યાં ઘણી ફોન આવતો હતો, ઘણી હું તો ને પાછો ફોન ચાલુ થઈ ગયો. એક પછી એક ફોન આવ્યા જ કરે, એક પછી એક ફોન. જ્યાં સુધી બહાર ગયા નહીં ને ત્યાં સુધી ફોન આવ્યા જ કરે. ગાઈસ એકાદશી છે ને કાલ, અને હવે સારું. અને ગાઈઝ ડૉક્ટરે ના પાડી છે મમ્મીને કે નીચે સૂવાનું નહીં, પછી વળવાનું નહીં,
પછી વજનવાળી વસ્તુ નહીં ઉચકવાની, ઘણું બધું એને કીધું છે. અને અમે રિપોર્ટ પણ કર્યા છે, અઠવાડિયું થયું હશે કે એ બધું કર્યું છે ચેકઅપ ને બધું. અને સવાર દવા પીધી હોય, પછી બપોર દવા પીધી હોય, પછી ત્યાં સુધી પાવર રહે તો પછી એ ખબર નહીં પછી પાછું દુકાન ચાલુ થઈ જાય છે. એટલે જેમ બને એમ વધારે સારું કે આરામ કરે. થોડુંક દુખાવો થાય છે, વધારે તો નહીં થતું, પણ જેટલું એ વધારે કેળવે એટલું સારું. અને હું બધી એના એ થોડું ઘણું કામ બી કરે છે કે ઊભા પ્લેટફોર્મમાં વાસણ ધોઈ દે ને એ બધું કામ કરે, ઊભા પર રસોઈ બનાવી દે. બીજું કંઈ ના થાય તો કંઈ નહીં કે એટલું એ કામ કરે. એમાં ના પાડું તો બી એ છે ને એની જાતે કરવા માંડે. બી ક્યારેક છે ને ભૂલમાં છે ને અમે લોકો જમતા હોય ને સાથે તો એ છે ને બેસી જ જાય, ભૂલથી બેસી જાય. પછી એને ખુરશી ને એવું બધું એ લઈને બેસે, પછી ભૂલી જાય, ઘડે ભૂલી જાય, અમારી જોડે જમવા બેસી જાય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે નીચે નહીં બેસે. એ બધી છે વાત. જો મમ્મી હતા છે ને ખીજાય છે બહુ, પણ થોડોક થયો તો છે ને. કંઈ થયું નહીં મારા મમ્મીને. ઓકે ગાઈસ. અને હવે જઈએ છીએ રસોડામાં. શું બને છે એ તમને બતાવું. કઢી બને છે, મરચાં ભરેલી કઢી, રાઈ જીરું મરચાં નાખી દીધા. હવે આ મરચાં નાખે છે, લીલા મરચાં, હળદર, આ રીતના થવા તેલમાં તળવાનો. પછી આ મસાલો છે જે આપણે મરચાં ભરેલો છે, આમાં આપણે બેસન થોડુંક શેકાઈ દેવાનું. પછી મીઠું, હળદર, ધાણા જીરું, પછી વરિયાળી, પછી ખાંડ, લીંબુ, તેલ, આ બધું નાખીને પછી થોડુંક આ રીતના કરી દેવાનું, બધું મિક્સ કરીને. પછી આમાં મરચાં ભરી દેવાના. પછી મરચાંમાં તેલ આવે ત્યારે નાખી દેવાના. આવી રીતના થવા દેવાના, તળવાના. પછી તમને મળું ગાઈસ. હવે લોટ આપણે બાંધી દઈએ. હાલે પછી તમારી તૈયાર. આમાં ગાઈસ આપણે પાણી અને છાશ થોડુંક નાખી દીધી છે. આ બાજુ પાણી છાશ નાખી આ લોટમાં પાણી સહી નાખ્યું આ કઢીમાં છે. પાણી અને છાશ નાખી અને આ જો લોટ બંધાય છે આપણો. આમ ઉપર તો રાખ, આમ મોઢા આગળ. મમ્મી વિડીયો ઉતારે, બ્લોગ બનાવે. જઈ અન્નપૂર્ણામાં બસ આવું દેખાતા નથી. અન્નપૂર્ણામાં બસ આવું કઈ મને હાથો ને હે ગાઈઝ, અત્યારે અમે લોકો ચાલવા આવ્યા છે, હું ને મમ્મી. અને અહીંયા કેવું થોડી ગરમી લાગે છે, થોડી હવાઈ આવે, થોડું ગરમી લાગે છે. મને છાંટા આવે મમ્મી આવે છે તો પડે તો શું ખરી. અને અહીંયા જો પાછળ અમારા ઘરની પાછળ ગ્રાઉન્ડ હતું ને અમે ચાલવા આવ્યા છે. અને અહીંયા લીલું ઘાસ પણ છે. એ તો અહીંનો હશે ઝાંકનું. અહીંયા સુધી જઈએ પાછા. 2 ચક્કર એમને ખાલી મારવા આવ્યા છે, થોડોક પવન ખાવા. પણ પવન તો થોડોક આવે છે, સારો આવે છે. ઘરમાં ગરમી થાય. અને જો બધું અહીંયા ગ્રાઉન્ડ આખું ઘાસ છે. બોલ મમ્મી શું કહેતી હતી? લીલું અત્યારે ઓલું વરસાદના લીધે લીલું થઈ ગયું. તૈયારી થાય ને એટલે ઝાડી વસરસ લીલા કોણા કોળાઈ જાય. અત્યારે કોણા થાય. અને અહીંયા ગ્રાઉન્ડ અહીંયા પાછળ અમારા ઘરની પાછળ છે ને એક બી ઘર હતા નહીં, હતા પણ બહુ ઓલા નહોતા હાય. અત્યારે નવા બન્યા છે. આ લીલું ઘાસ છે. આ ઘર છે ને આ બી મસ્ત બનેલું છે અને આ બી મસ્ત બનેલું છે. એકદમ નવું જ નકોર છે.
એકદમ મસ્ત પાડીને બનાવ્યું છે. પાડીને નવા બનાવ્યા છે. જો વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જો આખો મેં બ્લોગ બનાવ્યો છે સવારથી સાંજ સુધીનો ડેલી રૂટિન ચાલતું હોય, એટલે સવારથી સાંજનું તમને બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહેજો. બોલ મમ્મી, શું કહેવા માંગે? ઝાડ મસ્ત કોણા કોણા ખીલા. આવા વિડીયો માટે અને નવા વિડીયો આવશે બીજા ઘણા બધા, એ જોતા રહેજો. બાય.